હા, હવે ગુણાતીતાનંદ સ્વામી એમનું જે જીવન વૃત્તાંત, આગળની કથા. ભોળાનાથને ઘેર આ પુત્રનો પ્રસવ થયા પછી, આ એટલે ગુણાતીતાનંદ સ્વામી મૂળજી, પ્રસવ એટલે જન્મ થયા પછી સુખ સંપત્તિ વધવા માંડી. ભોળાનાથને ત્યાં ભોળાનાથના આ પનોતા પુત્ર શ્રી સ્વામિનારાયણના પરમ એકાંતિક ભક્ત થયા. શ્રી સ્વામિનારાયણ ભગવાનના, આમ લખવું જોઈએ, પરમ એકાંતિક ભક્ત થયા. ભક્તને બદલે મુક્ત, સરસ લાગે. અને તેમને શ્રીજી મહારાજે ભાગવતી દીક્ષા આપી અને ગુણાતીતાનંદજી નામ પાડ્યું. ખરેખર નામ પાડ્યું છે નિર્ગુણાનંદ. ભાઈ, સ્વામી શ્રી ગુણાતીતાનંદજીની આકૃતિ ઘણી સૌમ્ય અને તેજસ્વી હતી. તેમના શરીરનો વર્ણ સહેજ શ્યામ, શરીર પુષ્ટ, છાતી પહોળી, નેત્ર ઉઘાડા તથા મોટા હતા. સ્વામી શ્રી 4 વર્ષના થયા ત્યારે એક વખત માતુશ્રી પાસે દૂધ પીવા માંગ્યું. ત્યારે માતુશ્રીએ કહ્યું, ઠાકોરજીને ધરાવીને આપું છું. એટલે સ્વામી કહે, અમે પીએ તે ભેળા ઠાકોરજી પણ પીએ છે, કારણ કે અમે તેમને અંતરમાં અખંડ રાખ્યા છે. કેટલા વર્ષની ઉંમર છે? 4 વર્ષની ઉંમરો. એમ કે છે મૂળજી ભગત કે અમે ઠાકોરજીને અખંડ રાખ્યા છે. બોલો, અમે તેમને ઠાકોરજીને અંતરમાં અખંડ રાખ્યા છે. કોણ બોલી શકે? કહો, એવી છે વાત. અમે ઉદરમાં હતા, એટલે કે તમારા પેટમાં હતા, ત્યારે પણ તેમને અખંડ દેખતા હતા. લ્યો, હવે આ કોણ સમજી શકે વાતને? આવા ગુણાતીતાનંદ સ્વામી, બોલો. હા, અને આમાં કીધું કે દીક્ષા, ભાગવતી દીક્ષા આપી અને ગુણાતીતાનંદજી નામ પાડ્યું. હરિલીલા કલ્પતરુમાં દીક્ષા પ્રસંગ આવે છે. હરિલીલા કલ્પતરુમાં મેં વાત કરી હતી, પાછી અત્યારે આવી કહું. આખા વિશ્વમાં એના ગુણ ગવાશે, આખા વિશ્વમાં, એમ સ્વામિનારાયણ ભગવાન બોલ્યા. મેં પછી જોયું, કીધું આ ગુજરાતી ભાષાંતરમાં તો આમ લખ્યું છે, બસ મૂળ શ્લોકમાં છે તો મૂળ શ્લોકમાં પણ હતું. હા, એટલે ગુજરાતી ભાષાંતર કોને કર્યું? રઘુવીરજી મહારાજ પ્રેરિત અને અચિંત્યાનંદ બ્રહ્મચારી મહારાજે રચના કરી હરિલીલા કલ્પતરુ ગ્રંથની, બરાબર. અને પછી એનું ભાષાંતર કર્યું વડતાલના શ્વેત વૈકુંઠ શાસ્ત્રી સ્વામીએ. જબ્બર વિદ્વાન, બરાબર. આજે કદાચ ને કાંઈક આપણે ફેરફાર કરવો હોય તો કરી શકીએ. સંપ્રદાયમાં એવું બધું વાતાવરણ હોય ને, એટલે એના અનુસંધાને અર્થમાં ફેરફાર કરવો હોય તો કરી શકે. કોઈ કરે, કોઈ નહીં કરે, એવું કરી શકે કદાચ ને ફેર. પણ તેથી હજી યુગ સારો હતો, ઘણો સારો. એટલે તેથી શાસ્ત્રમાં કોઈ એક શબ્દને આઘા પાછો કરી શકે એમ હતું નહીં. અને ત્યારે આ ગ્રંથની પ્રસિદ્ધ થઈ અને એમાં શ્વેત વૈકુંઠ શાસ્ત્રી સ્વામીએ લખ્યું ગુજરાતીમાં કે આખા વિશ્વમાં એના ગુણો ગવાશે. બસ, આખા વિશ્વમાં ગવાય છે. બોલો, એક વખત સ્વામી શ્રી પોતાના માતુશ્રીને કહે, આ જનોઈનું ગીત ગાવો. ત્યારે માતાએ કહ્યું કે તેનું કારણ શું છે? ત્યારે સ્વામી શ્રી કહે, એ આજે અયોધ્યામાં, સાંભળજો, આ 4-5 વર્ષની ઉંમર, આજે અયોધ્યામાં ધર્મદેવને ઘેર પ્રગટ ભગવાનને જનોઈ આપવાની માંગલિક ક્રિયા થાય છે, તેથી ગીત ગાવા જ કહીએ છીએ. જો હવે જનોઈનું ગીત માતાને ક્યાંથી આવડતું હોય? કોઈ ગીત ગાયું ન હોય. લગ્નના કે તો ગાય, બીજા ક્યાંથી ગાય? હા, આ વાત ડોશીએ એટલે એમના માતુશ્રીએ
ગામમાં કહેવા માંડી કે 4 વર્ષના મૂળજી આમ બોલ્યા કરે છે, લ્યો 4 વર્ષના મૂળજીઓ. હા, એમ કહેતા સ્વામી પોતાના નાના ભાઈ સુંદરજીને હિંચકાવવા લાગ્યા અને બોલ્યા કે માં, મારે સાધુ થવું છે. 4 વર્ષની ઉંમરે, માં મારે સાધુ થવું છે. હે, અને આ સુંદરજી પણ સાધુ થશે. એટલે ભાઈ તું એક થા, બે ને ક્યાં તા લઈ જવા છે? ત્યારે માતુશ્રી કહે, આ છોકરાને કોઈકની નજર પડી હશે, નહીતર બાળપણમાં આમ સીધ બોલે. નજર પડી ગઈ છે કોકની. તો આ તમારા ગ્રહસ્થને અહીં શું કરે? કાળું ટીલું શું કામ કરે છે? નજર ન લાગે એટલે. હા, એ કાળું ટીલું કરે નાના છોકરાઓને. હા, આને કોકની નજર લાગી ગઈ છે, નહીતર આમ બાળપણમાં સીધ બોલે. વળી એક વખત સ્વામી દેવા પટેલને ત્યાં જમવા ગયા. ત્યાં પણ કેટલોક ચમત્કાર જણાવી સ્વસ્તિ શબ્દમાં ભગવાનના નામ જેટલું સામર્થ્ય નથી એમ જણાવ્યું હતું. ભગવાનના નામ જેટલું સામર્થ્ય બીજું નથી એમ જણાવ્યું હતું. કંઈક આમ ફેર શબ્દમાં. દેવા પટેલ ત્યાં જમવા ગયા. પવિત્રપણે રસોઈ બનાવી છે, કારણ કે આ બ્રાહ્મણ ઓલા પટેલ. હા, સંવત 1849 જેઠ સુદ પાંચમના રોજ સ્વામીશ્રીને યજ્ઞોપવિત આપતી વખતે ગુરુએ શાસ્ત્ર ભણવાનો ઉપદેશ કર્યો. ધર્મના ખરા સ્વરૂપનું જ્ઞાન પોતાને હોવાથી સ્વામીએ કહ્યું કે અમે ભણ્યા છીએ તેવું તો કોઈક જ ભણશે. લ્યો, હજી તો જનોય અપાય છે. 8 વર્ષે પાયમાં તે ઉપવિત, એટલે 8 વર્ષની ઉંમરે જનોય 8 વર્ષ ત્યાર પછી અપાય કે અમે ભણ્યા છીએ તેવું તો કોઈક જ ભણશે. બોલો. પછી સ્વામી કાશીએ જવા તૈયાર થયા. ત્યારે તેમના મામા નહીં હોવાથી વસરામભાઈ તેમને તેડીને લાવ્યા. બળવો દોડે ને જનોય આપે ત્યારે, શું કામ કાશી જાય છે, પણ સામે મામા ઊભા હોય. મામા દોડી લે. હા, ઘનશ્યામ મહારાજજી દોડ્યા હતા. પછી તે બ્રહ્મસભામાં બેઠા ત્યારે ગુરુએ કહ્યું કે કાશીએ ન ગયા? ત્યારે સ્વામી કહે, કાશીએ ન ગયા, ગુરુએ એમ કીધું. સમજા? તો સ્વામી શ્રી એક જવાબ આપે છે. સંવત 1849 અષાઢ સુદ દશમને શુક્રવારના રોજ સ્વામીશ્રીના પિતાશ્રી ભોળાનાથ ધામમાં ગયા. કાલે, બરાબર. અને હવે ગુણાતીતાનંદ સ્વામી એટલે મૂળજી શું બોલે છે? ત્યારે સ્વામીશ્રી બોલ્યા કે આજે પિતા ધામમાં ગયા અને ધામના ધણી વનમાં ગયા. કાલે મહારાજ વનમાં પધારશે. હા, કાલે સ્વામી વનમાં પધારશે, કાલે મુક્તાનંદ સ્વામી ધામમાં પધારશે, અને કાલે ગુણાતીતાનંદ સ્વામી એમના પિતા પર ધામમાં પધારશે. બધા. હા, લ્યો. હવે આ ઉંમર 8 વર્ષના ધનો અપાઈ ગઈ, એટલે 8-9 વર્ષના ગણો. બરાબર. કેવું કેવું બોલે છે, બોલો. આ કઈ કાલ્પનિક લખેલું નથી. જેમ ગોપાળાનંદ સ્વામી સાધુ થયા પહેલાના ઘણા બધા પરચાઓ છે. ગામમાં સિંહ આવ્યો તો જટા પકડીને બહાર મૂકી એવા, વરસાદ વરસાવ્યો, છોકરાને ભણાવતા હતા. બરાબર. એ પરચાને બધા સ્વીકારે છે. બરાબર. સ્વીકારે જોઈએ, સ્વીકારે છે. હવે આમાં પાછા કેટલાને શંકા થાય. લ્યો, આવા સમર્થ હતા સમજાને ગુણાતીતાનંદ સ્વામી બાળપણથી. સ્વામીશ્રીએ જુદા જુદા ધર્મમાં દાખલ થઈ તે ધર્મના સિદ્ધાંતો તરફ પૂરતું લક્ષ્ય આપ્યું હતું, પરંતુ તેમાં કેટલીક ચીલાચાલુ શિથિલતા તેમના જોવામાં આવતા
તે તેમને અસહ્ય લાગતી હતી. છેવટે તેઓ રામાનંદ સ્વામીને શેખપાટમાં મળ્યા અને ધર્મનો ઉપદેશ સાંભળ્યો ત્યારે તેમને સંતોષ થયો. બધું હતું, ખબર હતી બધી, પ્રી પ્લાન કે ને એવું બધું. હા, પણ આ તો બધું જોવા ગયા બધું કેમ છે એમ. હા, શ્રીજી મહારાજ લોજ પધાર્યા. પછી રામાનંદ સ્વામીએ લાલજી ભક્ત અને મૂળજી ભક્ત, બરાબર, એ બંનેને પીપળાને શ્રીજી મહારાજના દર્શન કરવા દીક્ષા ઉત્સવ વખતે બોલાવતા. લાલજી ભક્ત એટલે નિષ્કુળાનંદ સ્વામીને બોલાવ્યા અને મૂળજી ભક્ત એટલે ગુણાતીતાનંદ સ્વામીને રામાનંદ સ્વામી બોલાવ્યા. પીપળાણામાં મહારાજને જ્યારે દીક્ષા આપીને ત્યારે તેઓ ત્યાં ગયા અને નરસિંહ મહેતાને ઘેર ઉતર્યા. પછી બંને શ્રીજી મહારાજને દર્શને ગયા અને મૂર્તિ જોતા જ તેમનો પૂર્વનો સ્નેહ ઉભરાઈ આવ્યો. દરિયો જેમ ઉભરાય ને, મોજા આવે ને, હા, ઉભરાય આવ્યો. તે વખતે રામાનંદ સ્વામી બોલ્યા કે અમે જે કહેતા હતા તે ખરો વેશ ભજવનારા આ તપસ્વી આવ્યા છે, માટે હવેથી સૌ તેના શિષ્ય થઈ તેમની ભક્તિ કરજો. લ્યો, રામાનંદ સાહેબ બધો ભાર ઉતારી અને આપી દીધો સહજાનંદ સ્વામીને. હા, તેમ પેલા આત્માનંદ સ્વામી ઉતાર્યો હતો, એને આપ્યો તો રામાનંદ સ્વામીને. રામાનંદ સ્વામી કે તમે મને આપ્યો એમ હવે હું આમને આપી દઉં. હા, ત્યારે શ્રીજી મહારાજે રામાનંદ સ્વામીને કહ્યું કે તે તો અમારા જ છે, આ બે અમારા જ છે. હા, આ લાલજી ભક્ત ઘણા વૈરાગવાન છે, તે અમારા ચરિત્ર વિસ્તાર પૂર્વક ગાશે. અને આ મૂળજી ભક્ત છે તે જેને અમને અખંડ ધારી રાખ્યા છે. હા, તે અમારો મહિમા વિસ્તાર છે, અમારો મહિમા વિસ્તાર છે. આ વાતો વાંચી છે તો કેટલો મહારાજનો મહિમા એમાં ગુણાતીતાનંદ સ્વામીએ વાતો મહિમા કેટલો કીધો છે, બોલો. ત્યારે રામાનંદ સ્વામી બોલ્યા કે મહારાજ ખરું કહો છો, મૂળજી બહુ પ્રતાપી પુરુષ છે. ત્યારે શ્રીજી મહારાજ વળી બોલ્યા કે તે તો અમારે રહેવાનું ધામ સાક્ષાત અક્ષર બ્રહ્મ છે. બોલો, શ્રીજી મહારાજ બોલ્યા કે એ તો અમારે રહેવાનું ધામ સાક્ષાત અક્ષર બ્રહ્મ છે, અક્ષરધામ છે. લ્યો, શું બધી વાતો છે આ. અને એ હજી કહી દઉં ભેગા ભેગું, 40 વર્ષ સુધી, 4 મહિના 4 દિવસ ગયા, પણ 40 વર્ષ સુધી મહંત પદે જો કોઈએ મંદિરોની સેવા કરી હોય 6 મંદિરની અંદર, તો ગુણાતીતાનંદ સ્વામી વર્લ્ડ રેકોર્ડ બ્રેક. 40 વર્ષ સુધી, બોલો. ખાલી સેવા નહીં, સાથોસાથ ગામડાઓમાં વિચરણ, સાથોસાથ ઉપાસના માર્ગનું પ્રવર્તન, કથા વાર્તા. કથા વાર્તાને ક્યાંય આંચ આવવા દીધી નથી. આ લખે છે બધું કે સાંકડા વદરની વીડીમાં ઘાસ વાટવા જતા, શિવલાલ શેઠ ભેગા હોય, બરાબર, અને એ ઘાસ વઢાતો હોય અને થોડીક વાર થાય તો સ્વામી બોલે સજાન સાંઈ મહારાજની જય. તરત બધા દાંતેડા ત્યાં ત્યાં મૂકી અને સ્વામીના ફરતા બેસી જાય અને શિવલાલભાઈ મને વચરામૃત વાંચવા. બોલો, કથા વાર્તાનો અખંડ પ્રવાહ વહાય હોય તો ગુણાતીતાનંદ સ્વામીએ. સર્વોપરી ઉપાસના સત્સંગમાં વિશેષ પ્રવર્તાઈ હોય તો ગુણાતીતાનંદ સ્વામીએ. હા, વિશેષ પ્રવર્તાઈ હોય તો. હા, પાછી મન મૂકી નહીં. નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે ભક્ત ચિંતામણીમાં, બીજા ગ્રંથોમાં, અને સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં બોલ્યા છે. એના ઓથેન્ટિક ગ્રંથ સાથે બધું સ્વામી બોલ્યા છે, એમણે નથી બોલ્યા. હા, પછી આપણે ભગવાનને સર્વોપરિતા સમજાય કે ન સમજાય એ આપણી વાત છે, પણ શાસ્ત્ર પ્રમાણે ગુણાતીતાનંદ સ્વામી બોલવામાં કાંઈ બાકી રહેવા દીધું નથી. હો, હા, તે તો અમારે રહેવાનું ધામ સાક્ષાત અક્ષર બ્રહ્મ છે. આમ સ્વામિનારાયણ ભગવાન રામાનંદ સ્વામી પાસે બોલ્યા. બોલો,
જો આ કોઈ મનની કલ્પનાથી લખેલું નથી. સમજા? કાલે હું વાંચતો હતો અને તમે એમાં જોતા હતા ને એ જૂની સ્વામીની વાતો બહુ જૂની. હા, એમાં પણ આ લખેલું છે. હા, નકર આજકાલ મેં કીધું ને કે આજકાલ તો હવે શું છે, થોડુંક સંપ્રદાયમાં ઓલું હોય ને, ઓલું કેવું ઓલું વિમુખ નો બધા કે ને એમ કે સંપ્રદાયમાં બે પીસ હાલો હું નામ કીધું એટલે કદાચ એનું હલકું બતાવવા માટે અને સ્વામીનો એમાં ઘટાડે એવું કરે અને કા પછી એ ગાય છે તો હાલો આપણે ગાય એમ કદર કરે, પણ એવું આમાં કંઈ થયું નથી. હા, એ સંપ્રદાય જ્યારે જુદો પડ્યો ને એની પહેલાથી સ્વામીની વાતો પ્રકાશન થઈ ગઈ છે. એ સંપ્રદાય જુદો પડ્યો એની પહેલાથી ગુણાતીતાન સ્વામી વાતો અમલમાં આવી ગઈ છે. હા, એટલે આ બધું એવું છે. સારું, આપણે ભાગ્યશાળી છીએ, આપણે ખૂબ ભાગ્યશાળી છીએ કે આવા ગુણાતીતાનંદ સ્વામી એમની વાતો, એમની કથા અને એમના શાસ્ત્રો આપણે વાંચવા સાંભળવા મળે છે. એટલે આપણે ખૂબ ભાગ્યશાળી છીએ અને એમનું જ્ઞાન પણ આપણે સ્વીકારીએ છીએ. હા, એના જ્ઞાનને સ્વીકારીએ છીએ એટલે પણ આપણે ભાગ્યશાળી છીએ. જય સ્વામિનારાયણ.